રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જ્યારે નવા નાણાકીય વર્ષનું જ્યારે મારા દ્વારા બજેટની ચર્ચા અને બજેટ બનાવવામાં આવતું હતું ત્યારે અલગ અલગ વિભાગના હિડન એક્સપેન્સ જે કહી શકાય, રાજકોટના દરેક વિભાગની અંદર એક નાના નાના હિડન ખર્ચાઓ થતા હતા કે જે વર્ષોથી કોઈના ધ્યાનમાં નહોતા આવતા. આવા હિડન એક્સપેન્સ ઉપર કાપ મૂકવા માટે મારા ધ્યાનમાં એક વિષય આવ્યો કે રાજકોટ શહેરના 18 વોર્ડની અંદર વોર્ડ ઓફિસરો પાસે કાર છે. પછી રાજકોટના 23 આરોગ્ય કેન્દ્રમાં જે દવાખાનાની અંદર જે ડોક્ટર કામ કરતા હતા એમની પાસે કાર છે. આ પ્રકારના હિડન એક્સપેન્સનું મારા દ્વારા જ્યારે પાછલા 5 વર્ષના જ્યારે આંકડાની મેં માહિતી મંગાવી ત્યારે મારા ધ્યાનમાં આવી ચોંકાવનારી માહિતી આવતી હતી કે આ તો લાખો અને કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. વોર્ડ ઓફિસરની એવી કોઈ ઇમરજન્સીના આવશ્યક જોબ નથી કે એમને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગાડી દેવામાં આવે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા 50 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું અમે લોકો અહીંયા કામ કરી રહ્યા છીએ. અમે જ્યારે સત્તાનું માધ્યમ આને નથી ગણતા ત્યારે લોકોના પૈસે ચાલતી આ મહાનગરપાલિકા છે, તો લોકોના પૈસાનો ખોટો વ્યય ન જવો જોઈએ. નવા નાણાકીય વર્ષની અંદર 1 પણ રૂપિયાના કરબોજ વગરનું પ્રજાકીય બજેટ જ્યારે અમે લોકોએ આપ્યું હોય ત્યારે મહાનગરપાલિકાના જે આ પ્રકારના હિડન ખર્ચાઓ હતા, હિડન ખર્ચાઓ ઉપર મારા દ્વારા કાપ મૂકવામાં આવ્યો છે. જેના ભાગરૂપે નવા નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલથી આજથી મહાનગરપાલિકામાં જે અધિકારીઓની ગાડી માટેની એવી કોઈ રિસ્પોન્સિબિલિટી નથી એવા તમામ અધિકારીઓ પાસેથી આ વીકની અંદર 1 એપ્રિલથી અઠવાડિયાની અંદર આનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ જશે. આ વીકમાં એ બધા અધિકારીઓ પાસેથી અમે લોકો ગાડી લઈ રહ્યા છીએ. સરેરાશ મેં જ્યારે બજેટ બનાવતા હતા ત્યારે અમે લોકોએ મારા દ્વારા આંકડાકીય માહિતી લેવામાં આવી ત્યારે અંદાજિત વર્ષની અંદર લાખો 1 કરોડથી ઉપરનું એનું એક્સપેન્સ થતું હતું. એટલે હું પણ ચોંકી ગયો હતો કે 1 કરોડ રૂપિયા ગાડીનો ખર્ચો આ પ્રજાની ના ચાલતે મહાનગરપાલિકા છે, આ કોઈ પણ સંજોગોની અંદર ન ચલાવી લેવામાં આવે. માટે અમે લોકોએ આ કર્યું છે, કારણ કે એનો કોઈ મોનિટરિંગ કે કોઈ હિસાબ જ નહોતો રહેતો અને આ નહીં ચલાવવામાં આવે અને બધી ગાડીઓ અમે લોકો ઉપાડી દીધી છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.